केंद्रीय गृह मंत्री अमित शाह द्वारा संसद भवन में बाबा आंबेडकर साहेब विरुद्ध करेल टिप्पणी बाबत बाबा आंबेडकर साहेब विरुद्ध अमित शाहे करेल टिप्पणी थी दलित समाज मांग रोष। ધોરાજી દલિત સમાજે અમિત શાહના રાજીનામાની માંગ સાથે યોજી વિશાળ રેલી માંગ અમિત શાહના પોસ્ટર ફાડી અને પોસ્ટર પર બૂટ ચપ્પલના હાર પહેરાવી અને રોષ ઠાલવ્યો। ગામના મુખ્ય માર્ગો પર રેલી યોજી અને ઠાલવ્યો રોષ। અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને ઠાલવ્યો રોષ। રેલી માંગ ધોરાજી સહિત આસપાસના 26 જેટલા ગામ માંગથી દલિત સમાજ, મુસ્લિમ સમાજના લોકો અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર રહ્યા ઉપસ્થિત। રિપોર્ટર કલ્પેશ ભાસા, ધોરાજી। योगेश भाई भाषा, धोराजी। આજે જે દેશની અંદર દેશના ગૃહમંત્રી અમિત શાહ કે જેણે સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જેવી રીતે એને કીધું કે आंबेडकर 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 आज नाम लेना एक फैशन बन चुका है। अगर आप इतनी बार भगवान का नाम लेते तो 7 बार स्वर्ग की प्राप्ति हो जाती। तो ये बाबते हमें कहीए छीए कि स्वर्ग जे मर्या पछी माणसने मळे छे अने मळे छे के नहीं ए आज सुधी कोई कही शक्युं नथी, कारण के मरेलो माणस पाछो आवतो नथी। तो अमारे आवा स्वर्गनी जरूर नथी, पण अमारे आ भारत देशनी अंदर जीवता जे स्वर्ग मळे ए स्वर्गनी जरूर छे। आजे जे बाबा साहेबનું अपमान करेલું છે અમિત શાહે, એ દેશનો ગૃહમંત્રી તરીકે જો એને આવું જે નિવેદન કર્યું છે ખરેખર નિંદાદાયક છે, જેના માટે દલિત સમાજ સાથે સાથે મુસ્લિમ સમાજ અને ધોરાજીના એસસી એસટી ઓબીસી તમામ લોકો અમિત શાહના જે નિવેદનનો વિરોધ કરવા માટે અને તે બાબતે આવેદન પત્ર આપવા માટે આજે એકઠા થયેલા છે। મારું નામ છે ડોક્ટર દિનેશચંદ્ર પરમાર। ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી, 3 વખત એમએલએ તરીકે હતો। અમે આજે ધોરાજી સમાજ તરફથી, દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું, એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ। તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોલ્યા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે। દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે, એટલે પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે। અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે, અનેક એન્કાઉન્ટરો કરાવ્યા। આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની કઈ હોઈ શકે। અનુસૂચિત જાતિના સમાજના લોકો નક્કી કરી લીધું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને જરા પણ આંચ આવવા પ્રયત્ન થશે તો અમે જાનની બાજી લગાવી દઈ અને એના માટે લડી લેવાના છીએ। અત્યારે દેશની અંદર ધર્મતંત્ર અને લોકતંત્ર બે વચ્ચેની લડાઈ ચાલી રહી છે। એમાં ધર્મતંત્રના લોકોના હાથમાં શાસન છે, જે દેશના બંધારણને બદલી અને મનુસ્મૃતિનું રાજ લાવવા માગે છે, જે અમે હરગીજ ચલાવી લેવા માંગતા નથી। એના અનુસંધાને આજનું આ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું છે।